નમસ્કાર મિત્રો, તો અલગ પ્રેમી ઓફિશિયલના નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે આવિસળનાથ મહાદેવનું મંદિર જે લાપાળા ડુંગર ઉપર આવેલું છે, તો આજે અમે ત્યાં આવ્યા છીએ। તો તમે મારી સાથે વ્લોગમાં બન્યા રહો, હું તમને આવિસળનાથ મહાદેવના મંદિરના દર્શન કરાવું। અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના નાનુડી અને ભાટ ગામની વચ્ચે આ ડુંગર આવેલો છે। લાપાળો ડુંગર એક અદ્ભુત સ્થળ છે। અહીંયા સ્વયંભૂ આવિસળનાથ મહાદેવજી વિરાજમાન છે। પ્રકૃતિ સાથે એક અલગ નાતો અનુભવાય છે। ડુંગર ઉપર જે આ મંદિરનો રસ્તો છે બહુ સરળ અને સારો રસ્તો છે। અહીંયા અડધે સુધી તમે ગાડી પહોંચાડી છે। ડુંગરની ટોચ ઉપર પણ આપણે ગાડી લઈ જઈ શકીએ છીએ। અમે રસ્તામાં જ ગાડી રાખેલી છે। હવે અમે અહીંથી ચાલીને જઈએ છીએ। મિત્રો, હવે અમે મંદિરની થોડીક જ દૂરી ઉપર છીએ। મંદિરથી ડુંગર ઉપર પહોંચવા જ આવ્યા છીએ। તમે જોઈ શકો છો મારી બેન નજારો। મંદિર સ્પષ્ટ દેખાય છે। ભોગવા જ આવ્યા છીએ। તમે જોઈ શકો છો વ્યૂ। લાપાળો ડુંગર ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનું છે। તમે જોઈ શકો છો, હું અત્યારે લાપાળા ડુંગર ઉપર જ છું। સામેની તરફ મંદિર છે, વચ્ચે જ આ મંદિર આવેલું છે ડુંગરની। તમે જોઈ શકો છો ચારે બાજુ માહોલ ખૂબ જ અત્યારે મજા આવે એવી જગ્યા છે। ફાઇનલી મિત્રો, તો હવે આપણે મંદિરે પહોંચી ગયા છીએ અને અમારા મિત્રો આ પણ અમને અહીંયા મળી ગયા છે। તો તમે હવે અમારી સાથે બ્લોગમાં બન્યા રહો, આપણે મંદિરના દર્શન કરવાના છે। મહાદેવના મંદિરે પહોંચી ગયા છીએ। તમને દર્શન કરાવી મહાદેવના। જોઈ શકો છો શિવલિંગ અહીંયા બિરાજમાન છે અને પાછળની સાઈડ માતાજી પણ અને જમણી બાજુ પણ માતાજીની મૂર્તિ તમે જોઈ શકો છો અને ફૂલોથી સજાવેલી તમે આપણે શિવલિંગ જોઈ શકો છો। આવિસળનાથ એક સાધુ હતા, આ તેમનું મંદિર છે। આપણે તેના પણ દર્શન કરીએ। મહાદેવના મંદિરની જમણી બાજુ એક રામદેવ પીર મહારાજનું મંદિર આવેલું છે। મંદિર અંદર રામદેવ પીર મહારાજની મૂર્તિના દર્શન કરીએ આપણે। ડુંગર પરથી આસપાસના નજારા ખૂબ જ સુંદર છે। અહીં ભક્તો મંદિરની પૂજા અર્ચના કરવા આવે છે। અહીં શાંતિ અનુભવાય છે। લીલીછમ વનસ્પતિ અને શાંતિપૂર્ણ વાતાવરણ આપણે પ્રાકૃતિકની નજીક લઈ જાય છે। ઘણા બધા લોકો પિકનિક માટે પણ આવે છે
અહીં શાંતિથી બેસીને પ્રકૃતિનો આનંદ પણ માણી શકીએ છીએ અને ખૂબ જ જોવાલાયક આ સ્થળ છે. એકવાર તમે અહીંયા લાપડા ડુંગર આવો અને આ મંદિરના દર્શન કરો. તો મિત્રો આપણે મહાદેવ મંદિરના દર્શન કર્યા, બાજુમાં રામદેવ પીર મહારાજના દર્શન કર્યા ને આવિસળનાથ મહાદેવના દર્શન કર્યા આપણે. તો અમારો વ્લોગ અમે અહીંયા સમાપ્ત કરીએ છીએ. તો તમને અમારો આ વ્લોગ કેવો લાગ્યો છે કોમેન્ટમાં જણાવજો અને લાઈક કરો અને શેર કરો. કોમેન્ટ કરો. ચેનલ છે અલગ પ્રેમી ઓફિશિયલ.